Hello students, three verses we learn. What we should learn from the lion and the crane. Now we are going ahead. Fourth verse of this lesson number 16. प्राप्ताशी स्वल्पसन्तुष्टः सुनिद्रः शीघ्रचेतनः प्रभुभक्तश्च शूरश्च ज्ञातव्याः श्वागुणा हि षट्. Now, what we can learn from the dog? We should learn 6 qualities from the dog. તો ડોગ કયા પ્રકારનો છે? તો પ્રાપ્તાશી, બરાબર. ઇટ ઇટ્સ વોટ એવર ઇટ ગેટ્સ. પ્રાપ્ત, ઇટ ગેટ્સ, બરાબર. સ્વલ્પ સંતુષ્ટ, ઇટ ઇઝ સેટિસ્ફાઈડ બાય વેરી લિટલ. સ્વલ્પ, વેરી લિટલ. સુનિદ્રઃ, ઇટ સ્લીપ ઇઝીલી. ગમે ત્યારે સૂઈ જાય. કૂતરાને ટાઈમ મળે ત્યારે સૂઈ જશે, પણ એના સિવાયનો હજી વધારાનો એનો ગુણ છે. શીઘ્ર ચેતન, વેકઅપ ક્વિકલી. શીઘ્ર, ક્વિકલી. અને ચેતન, તરત જાગી જાય છે. શીઘ્ર ચેતન, વેકઅપ ક્વિકલી. પ્રભુ ભક્તશ્ચ, તો પ્રભુ ભક્ત પ્લસ ચ, ઇટ ઇઝ ડિવોટેડ ટુ ઇટ્સ માસ્ટર. અને શૂરશ્ચ, તો શૂર પ્લસ ચ, બરાબર. શૂર, તો બ્રેવ, ઇટ ઇઝ બ્રેવ. તો આ 6 ગુણ છે એ કૂતરાના છે. જ્ઞાતવ્યાહ શ્વગુણા હિ ષટ્. Indeed, these 6 qualities of a dog should be known. ફરીથી આપણે આખું ટ્રાન્સલેશન કરીએ છીએ. Indeed, these 6 qualities of a dog should be known. It is its whatever it gets. It is satisfied by very little. It sleeps easily. Wake up quickly. It is devoted to its master and it is brave. ઓકે, આ 6 ગુણ છે. કારણ ઘણા સાવ કૂતરા જેવો છે એમ કે ત્યારે આપણને એમ લાગે, કદાચ કૂતરાને એમ લાગતું હશે કે મને ગાળ દે છે, બરાબર. કારણ માણસમાં કૂતરા જેટલી ખબર નથી કે વફાદારી હોય છે કે નથી. ડિવોટેડ ટુ ઇટ્સ માસ્ટર, તો એવો ડોગ છે. માણસની ખબર નથી. ઘણીવાર પોતાના માતા પિતાને પણ આટલા સરસ રીતે મોટા કર્યા પછી પણ માતા પિતા તરફ એને કોઈ લાગણી નથી હોતી, એવા પણ ફેમિલીઝ મળે છે. ઓકે, તો કૂતરાની પાસેથી આ બધા ગુણ આપણે શીખવાના છીએ અને એ ગુણોને આપણા જીવનમાં ઉતારવાના છે. કારણ આપણને ગમે એટલું હોય પણ સંતોષ જ ન હોય. જે મળે એ ખાવાનું છે, પણ એના બદલે મારે તો અલગ અલગ વસ્તુઓ જ જોઈએ, બરાબર. ફરીથી જો, પ્રાપ્તાશી, વોટ એવર ઇટ ગેટ્સ, બરાબર. ઇટ્સ વોટ એવર ઇટ ગેટ્સ. પછી સ્વલ્પ સંતુષ્ટ, ઇટ ઇઝ સેટિસ્ફાઈડ બાય વેરી લિટલ. શીઘ્ર ચેતન, સુનિદ્ર, ઇટ સ્લીપ્સ ઇઝીલી. શીઘ્ર ચેતન, વેકઅપ ક્વિકલી. પ્રભુભક્ત ચ, ઇટ ઇઝ ડિવોટેડ ટુ ઇટ્સ માસ્ટર એન્ડ શૂર, તો એન્ડ ઇટ ઇઝ બ્રેવ. જ્ઞાતવ્યાહ શ્વગુણા ષટ્. તો શ્વગુણા, તો કૂતરાના ગુણો. Indeed, these 6 qualities
ઓફ અ ડોગ શુડ બી નોન. ઓકે, તો આપણે આ કૂતરાના ગુણોને સમજી અને જીવનમાં ઉતારવાની જરૂર છે. નેક્સ્ટ 5th, અવિશ્રામમ વહેદ ભારમ શીતોષ્ણમ ચ ન વિંદતિ સસંતોષસ્તથા નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્દભાત. ગર્દભ મીન્સ ડોંકી. એ શું કરે છે? અવિશ્રામમ વહેદ ભારમ, વિધાઉટ ટાયર્ડનેસ, બરાબર. ભારમ વહેદ તો કેરી બર્ડન. અ ડોંકી will carry burden without getting tired. શીતોષ્ણમ ચ ન વિંદતિ. શીત means cold, ઉષ્ણ means heat. It does not bother, ન વિંદતિ, બરાબર, does not bother about heat or cold. ત્યાર પછી છે સસંતોષસ તથા નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્દભાત. સિમિલરલી, it is always content, કાયમ સંતોષ જ હોય, સેટિસ્ફાઈડ. ઓકે, it is always satisfied or always content. These 3 things one should learn from a donkey. ઓકે, 3 વસ્તુ શીખવાની છે એની પાસેથી. without tiredness, carrying the burden. Next thing, heat or cold, એની ચિંતા નહીં કરવાની અને કામ જ કરવાનું, અને ઓલવેઝ કન્ટેન્ટ. આ 3 વસ્તુ આપણે પણ કોઈ પણ કામ કરીએ, ભણવાનું છે, સવારમાં ઠંડી લાગે છે, અત્યારે કેમ અમે વાંચી શકીએ, એવું નહીં. જે કામ કરીએ કોઈ પણ જાતના પરવા કર્યા વગર કરવાનું છે. ફરીથી ટ્રાન્સલેશન. અ ડોંકી વિલ કેરી બર્ડન વિધાઉટ ગેટિંગ ટાયર્ડ. ઇટ ડઝ નોટ બોધર અબાઉટ heat or cold. Similarly, it is always content. These 3 things one should learn from a donkey. એટલે ગધેડા જેવો છે એવું કહીએ ત્યારે ગધેડાને ગાળ ન લાગવી જોઈએ એવું આપણું વર્તન હોવું જોઈએ. કારણ ગધેડો થાક્યા વગર એની ઉપર ગમે એટલો બોજ મૂકવામાં આવે તો પણ એ બિચારો ઉપાડી અને જાય છે. ઠંડી ગરમીની ચિંતા નહીં કરે અને ક્યાંય ફરિયાદ કરતો જ નથી. નાવ what we should learn from the crow. 6th verse. ગુઢગાર્હસ્થ્યમ ચાતુર્યમ કાલે ચાલય સંગ્રહમ. ચાલય છે તો ચ પ્લસ આલય. આલય મીન્સ ગૃહમ, નેસ્ટ, બરાબર. અપ્રમાદમ અનાલસ્યમ, બરાબર. આ સંધિ અપ્રમાદમ અનાલસ્યમ, તો અપ્રમાદમ પ્લસ અનાલસ્યમ. પંચ શિક્ષેત વાયસાત. વાયસ મીન્સ ક્રો. વાયસહ તો એનો સિમિલર વર્ડ કાકહ. ઓકે, તો એની પાસેથી શું શીખવાનું છે? તો ચાતુર્યમ, તો ચાતુર્યમ મીન્સ ક્લેવરનેસ. પછી ગુઢગાર્હસ્થ્યમ, સિક્રસી ઓફ ફેમિલી લાઈફ. ગુઢગાર્હસ્થ્યમ. ઓકે, તો ગુઢ સિક્રસી ને ગાર્હસ્થ્યમ ફેમિલી લાઈફ. ચાતુર્યમ તો ક્લેવરનેસ. કાલે પ્રોપર ટાઈમ, ઓકે, રાઈટ ટાઈમ. કાલે મીન્સ ટુમોરો નહીં, પણ ઓન પ્રોપર ટાઈમ. ચ આલય સંગ્રહમ, બિલ્ડિંગ અ નેસ્ટ. ઓકે, આલય તો કાગડાનું ઘર એટલે એનો નેસ્ટ. અપ્રમાદમ અનાલસ્યમ, અપ્રમાદમ એલર્ટનેસ, એન્ડ અનાલસ્યમ
એબ્સન્સ ઓફ લેઝીનેસ, અનાલસ્યમ. ઓકે, પંચ શિક્ષેત વાયસાત. These 5 qualities one should learn from a crow. ઓકે, ફરીથી આપણે જોઈએ તો કઈ કઈ વસ્તુ છે. ગુઢ ગાર્હસ્થ્યમ, સિક્રસી ઓફ ફેમિલી લાઈફ, ચાતુર્યમ, ક્લેવરનેસ, કાલે ચ આલય સંગ્રહમ, બિલ્ડિંગ અ નેસ્ટ એટ ધ રાઇટ ટાઈમ, અપ્રમાદમ, અલર્ટનેસ, એન્ડ અનાલસ્યમ, એબ્સન્સ ઓફ લેઝીનેસ. પંચ શિક્ષેત વાયસાત. These 5 things or these 5 qualities one should learn from a crow. ઓકે, તો કાગડાની પાસેથી, કારણ જો કાગડો એ ચતુર પક્ષી કહેવાય છે. પછી એ શું કરે છે કે ક્યાંય એના રોમાન્સ કરતો ક્યાંય દેખાશે નહીં જાહેરમાં, બરાબર. એની ગૃહસ્થી છે એ છુપી છે, ગામની વચ્ચે એવી રીતે ફરવાનું નથી. એ આજના યુવાનોને પણ આ સંદેશ આપે છે કે તમે લોકો એમ કે પ્રોપર પ્લેસ ઉપર તમારે એવી રીતે રહેવાનું છે, બાકી તો તમે છુપી ગૃહસ્થી હોવી જોઈએ. ઓકે, પછી બિલ્ડિંગ અ નેસ્ટ ઓન ધ રાઇટ ટાઈમ. તો આપણે ઘર બનાવવાનું, માણસે પણ ઘર બનાવવું એ એના માટે જરૂરી છે, પણ યોગ્ય સમયે ઘર બનાવી જ લેવું જોઈએ. કાગડો યોગ્ય સમયે માળો બનાવી લે છે, જેના કારણે એને ક્યાંય એને કેવી રીતે કોયલને બીજાના માળામાં એટલે કે કાગડાના માળામાં ઈંડા મૂકવા માટે જવું પડે છે, એવું કાગડાને કરવું નથી પડતું. પોતે પોતાનો માળો બનાવી લે છે. તો માણસે પણ પોતાનું ઘર બનાવી જ લેવું જોઈએ યોગ્ય સમયે. અને પછી શું છે, હા, આળસ નહીં કરવી જોઈએ કોઈ પણ કામમાં, એલર્ટ રહેવું જોઈએ, ને લેઝીનેસ એનો પણ આપણે ત્યાગ કરવો જોઈએ. આ 5 વસ્તુઓ એ કાગડા પાસેથી શીખવાની છે. હવે કાગડા પાસેથી જેમ શીખાય છે એવી જ રીતે કોક પાસેથી પણ શીખવાનું છે, અને એ છે 4 ક્વોલિટીઝ વી શુડ લર્ન ફ્રોમ ધ કોક. તો જોઈએ શું છે. તો એને માટે શ્લોક 7મો. યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ, યુદ્ધમ ફાઇટિંગ, પ્રાતઃ ઉત્થાનમ તો સવારે ઉઠવાનું, ગેટિંગ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. કુકડો સૌથી વહેલો ઉઠી અને બોલવા માંડે છે અને બધાને ઉઠાડે છે. ભોજનમ સહબંધુભિઃ, ભોજનમ ઇટિંગ વિથ રિલેટિવ્સ, સહબંધુભિઃ બંધુ સ્વજનો. ઓકે, ઇટિંગ વિથ રિલેટિવ્સ. એકલો એકલો કુકડો નથી ખાતો, બધા સાથે મળીને ખાતો હોય. સ્ત્રીયમ આપદગતામ રક્ષેત, આ સૌથી મોટી વસ્તુ શીખવાની છે. રક્ષેત, પ્રોટેક્ટિંગ અ વુમન ઇન ડિફિકલ્ટી, જ્યારે આપદગતામ, બરાબર, તો ડિફિકલ્ટી, તો કોઈ પણ સ્ત્રી મુસીબતમાં આવી પડેલી હોય તો એની રક્ષા કરવાનું. કારણ કે કુકડો એની માદા જ્યારે ફિમેલ ક્યાંય આપત્તિમાં હોય તો ગમે એ ભોગે એ એની રક્ષા કરે છે. તો માણસે પણ આ શીખવાનું છે. ચતુઃ શિક્ષેત કુક્કુટાત, વન શુડ લર્ન ધીઝ 4 થિંગ્સ ફ્રોમ ધ કોક. ફરીથી, ફાઇટિંગ and getting up early in the morning, eating with relatives, and protecting a woman in difficulty. One should learn these 4 things from the cock. Now last, છેલ્લો શ્લોક શીખીએ છીએ. યહ એતાન વિંશતિ ગુણાન આચરિષ્યતિ માનવઃ,
કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેયઃ સ ભવિષ્યતિ. હવે આવી ગયું અજેય સહ ભવિષ્યતિ. તો લેસનનું ટાઇટલ આવી ગયું છે યહ માનવ. પેલા યહ તેન માનવ. ધ મેન હુ એતાન વિંશતિ ગુણાન આચરિષ્યતિ. આચરિષ્યતિ તો પ્રેક્ટિસીસ ધીઝ 20 ક્વોલિટીઝ કાર્યાવસ્થાસુ સર્વાસુ. તો ઇન ઓલ સ્ટેજીસ ઓફ વર્ક વિલ બીકમ અનવિન્સિબલ. અજેય સ ભવિષ્યતિ તો બીકમ અનવિન્સિબલ. ઓકે. ધ મેન who practices these 20 qualities in all stages of work will become unvincible. તો આ કાગડા, કૂતરા, કુકડા, સિંહ, બગલા, ગધેડા બધાની પાસેથી જે શીખેલા ગુણો છે એ સર્વ ગુણોનું જિંદગીની બધી જ અવસ્થાઓમાં પાલન કરવું જોઈએ અને જે એનું બરાબર એ પ્રમાણે વર્તન કરે છે એ વ્યક્તિ હંમેશા વિજયી બને છે એવી વાત અહીંયા કહેવામાં આવી છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.